mindfulness during the time of happiness. એક વસ્તુ કહી દઉં, જે વસ્તુ અત્યારે સુખ દેખાય છે, થોડક સમય પછી એમાંથી જ દુઃખ પેદા થશે. ભોગવી જ લો, રહી ન જતા. આ પશ્ચિમની સંસ્કૃતિ છે, એને પુષ્કળ દુઃખનું સર્જન કર્યું જ છે. ભોગવી લો દારૂ, ભોગવી લો ડ્રગ્સ, ભોગવી લો જુગાર, ભોગવી લો સેક્સ. આ પશ્ચિમની સંસ્કૃતિ. ભોગવી લીધું અને હવે કઈ પૂર્વ બાકી નથી. આપણે પણ મોડા પડ્યા ને એટલે ઝડપ કરી રહ્યા છે એ જ રસ્તા ઉપર જવાય. એ લોકો થાકી ગયા હવે. ડ્રગ્સથી, દારૂથી, જુગારથી, સ્ત્રીઓથી, સંપત્તિથી પણ થાકી ગયા. રોજ કશુંક હવે નવું જોઈએ છે જે સુખ આપે. હવે પહેલા જે બધું કર્યું એમાં સુખ નથી. એટલે અંતે ભોગવી જ લો. આજે ને આજે, અત્યારે ને અત્યારે એ પદ્ધતિ પણ ખામીવાળી તો થઈ છે. અને બુદ્ધ એમ કીધું, ક્યાંય સુખ છે જ નહીં. પૂર્વ આપણે કોઈ પણ વસ્તુને સુખ કહો, એની પાછળ બરાબર દુઃખ છુપાયેલું છે. આ છેતરામણી છે. Then what is a mindfulness? સજાગતા શું છે? બુદ્ધિ શું છે? સુખ માટે બુદ્ધિ શું કહે છે? હા, બહુ જ સાચી સમજ આ છે. છેલ્લો સમાધાન આ થયું છે કે એ વસ્તુ સ્વીકારી લો કે દુઃખ છે જ. સુખ કાયમ નથી, એ સ્વીકારી લો. અને એ પણ સ્વીકારી લો કે અત્યારે જે સુખ લાગે છે એ આપણા પ્રયત્નો છે કે દુઃખથી બચી જઈએ. એ પ્રયત્નો સુખ લાગે છે. પણ એ ભવિષ્યમાં દુઃખ જ છે. અને બીજું, સાચે સાચ મગજને એવું તૈયાર કરો, તું જેમ વધુ ઈચ્છાઓ કરે જ જઈશ. આ જોઈએ, લાખો કરોડો ઈચ્છાઓ કરી દઈશ, ત્યારે સુધી તું દુઃખી થઈશ. સુખ નથી. સુખ ત્યાં છે, તું ઈચ્છાઓને ઓછી કરતો જા. અને ઈચ્છા થાય જ નહીં એવું થાય તો આ પૃથ્વી ઉપર તારાથી વધુ સુખી માણસ કોઈ નથી. તમારે સુખનું પ્રમાણ નક્કી કરવું પડશે. હું આટલેથી અટકી જઈશ, મને ઈચ્છાઓ બહુ નથી કરવી, મારે અબજો રૂપિયા નથી જોઈતા, મારે વિશ્વનો પ્રથમ નંબરનો ધનવાન નથી બનવું. હા, બસ મને એક નાનકડું ઘર, મારું કુટુંબ સુખી થાય એટલી આવક, એવા સાધનો, એવી રીતે જીવવું છે. પોતાની જાતને મર્યાદિત કરો. આટલું જોઈએ છે, આટલાથી હું સુખી રહીશ. જ્યાં સુધી તમે સુખનું પ્રમાણ નક્કી નહીં કરો, અમર્યાદિત સુખ વિચારશો તો દુઃખ અમર્યાદિત આવશે. સુખની માત્રા નક્કી કરો. મને આટલું જ જોઈએ છે, બસ હું એનાથી રાજી છું.